મારું નામ મેડા ચંપાબેન મણીલાલ, મારું ગામ પીપેરો. સાથી કાર્યક્રમમાં 3 મહિનાથી જોડાયેલી છું. મારું નામ માવી રઘુપતિબેન દિનેશભાઈ, મારું ગામ છે રાજવા. મારું નામ મકવાણા લલીબેન સુરેશભાઈ, ગામ મકવાણાના વરુણા. મારું નામ તાવિયાડ ભારતીબેન દિનેશભાઈ છે. મારું ગામનું નામ સુરપુર છે. હું હમણાં જે એકતા સંગઠન છે એમાંથી પાછી ન્યાય સમિતિમાં કામ કરું છું. એકતા મહિલા સંગઠનની અમે બહેનો છો. સંગઠન હોય તો બહેનોને એકબીજાનો સપોર્ટ રહે છે. સંગઠનની જરૂર વધારે છે. એકતા સંગઠન એ બહેનોનું એક સંગઠન છે. એમાં અમારી જેવા જે બહેનો હોય છે એ ગામમાં જઈને પ્રશ્નો લાવે છે અને ન્યાય સમિતિ ચાલી રહી છે એ બહેનો જોડે લઈ જાય છે. કોઈની બહેનની દુઃખ હોય, હિંસા થતી હોય દારૂ બાબતથી, એ બહેનીએ સમજાવીએ. ભાઈ સમજે તો સારું, નહીં તો પછી છૂટાછેડાની વાત હોય તો છૂટાછેડા એ અપાવવા પડે. બેનના કહેવાથી એટલું કામગીરી કરીએ. બહેનોને પુરુષો ગમે ત્યાં બહાર નહીં નીકળવા દેતા, કોઈ મિટિંગ ભરવા નહીં જવા દેતા. આવું બંધારણ હતું. તો અત્યારે અમારા ફળિયામાં કે ગમે ત્યાં મિટિંગમાં જઈ અને બધી બહેનોને સમજાવું કે આવું નથી કરવાનું. જેટલી બહેનો મિટિંગ ભરવા જાય કે ગમે ત્યાં જાય તો બહેનો જાગૃત થાય. જે મૂલ્યો હોય છે એને મૂલ્યોને સાથે રાખીને જે સમાધાન લાવવાનું છે તો એ બેનના હિતમાં હોય એ વધારે ધ્યાન રાખીએ છીએ અમે. હું પહેલાં જ્યારે બંધારણ વિશે કશું નથી જાણતી ત્યારે મારામાં એકે મૂલ્યની સમજ નથી, અને આજે જોડાઈ છું તો મને જે મૂલ્યોની સમજ છે, જે મૂલ્યો આપણને ખબર હોય છે તો એ મૂલ્યો હું બીજાનામાં પણ ઉતારું અને એ લોકો પણ એ મૂલ્યોને સમજતા થાય એવું મારો ધ્યેય છે. દરેક જણને બંધારણના મૂલ્યોનું મહત્ત્વ નથી ખબર. જે જાણતા થશે તો જ એ લોકો આગળ આવશે. અમારી ઈચ્છા કે અમે જ્યાં બંધારણના મૂલ્ય ઉપર કે જ્યાં હિંસાઓ થતી હોય એના ઉપર અમે કામ કરી શકશું કે આવું ના થવું જોઈએ. અમે આગળ જતાં અમારા બંધારણ મૂલ્ય વિષયની વાત કરી અને બહેનોને વિઝિટ કરીને બદલાવ લાવશું. ત્યાં અમે બહેનો બોલી નથી શકતી ને અમને ભાઈ બહાર નહોતા જવા દેતા. ચૂપ રહીને તો વર્ષો વીતી ગયા, પણ હવે ચૂપી ખોલવાની ને આપણે જવાજથી બોલે એટલે ભાઈ માપમાં રહે ને પછી ભાઈએ અમને નહીં માને એટલે પછી બોલતા શીખ્યા. એટલે હવે બરાબર થાય, પણ હજી જરીક ભૂલ હોય તો થઈ જાય. બંધારણના મૂલ્યને લઈને કામ કરે ને તો જ આ જમાનામાં આપણે કોઈ બી ડરાવે નહીં. મારો એક એવો ભાગ છે કે હું પણ ગામડામાં જઈને આ બંધારણના મૂલ્યોને લઈને કામ કરીશ અને લોકોને, બહેનોને સમજ આપીશ. અમને નથી ખબર કે મૂલ્ય શું છે અમારું, કે શું શેનું હનન થઈ રહ્યું છે, અને હવે જોડાયા પછી અમને ખબર પડી છે. એટલે અમે જે અમારી સાથે થયું છે એ અમે બીજા જોડે નહીં થવા જઈએ.